ભુજમાં યુથ ડેવલપમેન્ટ દ્વારા આયોજિત માતા વાંચે બાળક વાંચે પુસ્તકની સમીક્ષા કરાઈ હતી। બીજા મણકો ચંગલેશ્વર સોસાયટી મધ્ય સંગીતાબેન રાજપૂતના ઘેર યોજવામાં આવ્યો હતો। 12 મહિલાઓએ ભાગ લીધેલ હતો। 30 થી વધારે મહિલા હાજર રહી હતી। દરેક મહિલાઓએ અલગ અલગ પુસ્તકો ઉપર પોતાની સમીક્ષા કરી હતી। મહિલાઓને વાંચવા બાબતે જાગૃતિ આવે તથા બાળકોને પણ વાંચવાની જાગૃતિ આવે માટે ઇન્સ્ટિટ્યૂટ યુથ ડેવલપમેન્ટ ભુજ દ્વારા આવા કાર્યક્રમો યોજવામાં આવે છે, જેના ભાગરૂપે ચંગલેશ્વર મહિલા મંડળ દ્વારા પણ આયોજન હાથ ધરાયું હતું। મહિલાઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દરેક ભાગ લીધેલ મહિલાઓને ઇન્સ્ટિટ્યૂટ તરફથી પ્રમાણપત્ર તથા પુસ્તક ભેટ આપવામાં આવ્યા હતા। પૂજનભાઈએ પ્રારંભિક પ્રવચન આપી ઇન્સ્ટિટ્યૂટની ઓળખાણ આપી હતી। જાગૃતિબેન વકીલે પણ પુસ્તક અંગેની જાગૃતિ લોકોમાં આવે તે માટે પોતાનું વક્તવ્ય આપ્યું હતું। પ્રમુખ સંગીતાબેન રાજપૂતે સમગ્ર કાર્યક્રમનું સંકલન કરેલ હતું। મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। નિયમિત વાંચવાનો નિયમ પણ લીધો હતો। રચનાબેને પણ મહિલાઓને બળ પૂરું પાડતું વક્તવ્ય આપ્યું હતું। અમે અત્યારે ચંગલેશ્વર મહિલા મંડળ ખાતે માતા વાંચે બાળક વાંચે પ્રકલ્પનો બીજો મણકો સંપન્ન કર્યો। ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ આ વર્ષે અલગ અલગ મહિલા મંડળો અને ક્લબની અંદર આ રીતે આ પ્રોજેક્ટ કરવાની છે, જેની અંદર સમાજમાં જે ખાસ કરીને સંવેદનાઓ અત્યારે બુઠી થઈ ગઈ છે એ ફરી પાછી એની ધાર મજબૂત થાય એ માટે પુસ્તકોના માધ્યમથી અમે આજે બહેનો અને મહિલાઓ સુધી પહોંચીએ છીએ। કારણ કે આપણા બધાના ઘરની ધરોહર કે ધરી મહિલાઓ હોય છે। જો મહિલાઓ આ દિશામાં આગળ વધશે તો એનું બાળક વાંચશે અને આખું પરિવાર વાંચશે। એટલે મહિલાઓને આ રીતે અમે અલગ અલગ જગ્યાએ ત્યાં જઈ એ લોકો પુસ્તકની સમીક્ષા રજૂ કરે છે અને આ માધ્યમ દ્વારા અમે માતાઓ અને મહિલા મંડળોમાં વાંચનનો ચેપ લગાડવાની પ્રવૃત્તિ કરી રહ્યા છીએ। માતા વાંચે બાળક વાંચે આ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા વિવિધ મહિલા મંડળોમાં આ કાર્ય ચાલુ છે। મહિલાઓ જાતે પુસ્તકો વાંચે તો એમના બાળકો પણ વાંચતા થાય અને સમાજની મને લાગે છે કે ઘણી બધી સમસ્યાઓ છે અને ખાસ કરીને જે વિભક્ત કુટુંબની સમસ્યા છે એ પણ લગભગ હલ થઈ જાય એવા ઉદ્દેશ્ય સાથે વાંચન દ્વારા વિચાર અને વિચાર દ્વારા જીવન ઘડતર આવો એક પ્રોજેક્ટ શરૂ કરેલો છે। અને આ પ્રોજેક્ટમાં જે મહિલાઓ આ પ્રોજેક્ટ રજૂ કરે છે, મતલબ કે પુસ્તક સમીક્ષા રજૂ કરે છે, પ્રોજેક્ટમાં ભાગ લેનાર તમામ મહિલાઓને એક પ્રમાણપત્ર અને એક પુસ્તક ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ તરફથી ભેટ આપવામાં આવે છે। પુસ્તકનું વિમોચન આ બધા બહેનોએ કર્યું ને ત્યારે એક વસ્તુ ખરેખર આપણે જાણવા મળશે એવું કે આપણામાં જે કોન્ફિડન્સ લેવલ ઓછું હોય છે એને વધારવું હોય અને આજે આપણે એમ કહીએ કે વી આર વેરી સ્ટ્રેસ, એ સ્ટ્રેસને દૂર કરવું હોય ને એક મિત્રની જરૂર હોય ને તો આ એક પુસ્તક છે। અને આજનું જે વિશ્વ છે જે મોબાઈલના સ્ક્રોલિંગમાં પોતાનો ટાઈમ બહુ સ્પેન્ડ કરે છે અને એમાંથી બહુ જ ઓછું જ્ઞાન મેળવે છે અને જ્ઞાનથી આપણે બહુ દૂર જઈએ છીએ। તો એ જ્ઞાન પાસે પાછું જવું તો આ જે પ્રોજેક્ટ છે માતા વાંચે બાળક વાંચે એ સાર્થક થઈ શકશે। અને એનામાં જે વિવિધ પુસ્તકોનું વાંચન બધી બહેનો કરે છે એને પ્રોત્સાહન પૂરું આપવા માટે સ્વર્ગીય પ્રદીપભાઈ છાયા તરફથી એ બધાને સહયોગ મળ્યો છે સર્ટિફિકેટ દ્વારા।